નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોન્વોકેશન તારીખ જાહેર કરવામાં નથી આવી, જેના ભાગરૂપે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોન્વોકેશન તારીખ જાહેર કરવામાં આવી નથી, જેથી આજે તેઓ દ્વારા રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સાથે 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે કોન્વોકેશન તારીખ જાહેર કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાને સજેશન આપવામાં આવ્યું છે કે આ તારીખ કે કોન્વોકેશન તારીખ જાહેર કરવામાં આવે, જેથી જે વિદ્યાર્થીઓ બહારગામથી આવવાના છે તેમને કોન્વોકેશન તારીખ જાહેર થયા બાદ તે વિદ્યાર્થીઓને આવવામાં પ્રોબ્લેમ ન થાય તે હેતુસર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોન્વોકેશન તારીખ જાહેર કરવા બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। દર વર્ષે 2023માં માર્ચમાં થયું હતું, ફેબ્રુઆરીમાં થયું હતું અને આજે ડિસેમ્બર આવી ગયો છે, તો છેલ્લા 7-8 મહિનાનો ગેપ જે દેખાઈ રહ્યો છે। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કોન્વોકેશનની ડેટ જાહેર કરવામાં નથી આવતી, તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો યુનિવર્સિટી તંત્ર દ્વારા આની પર યોગ્ય જાણકારી આપવામાં નહીં આવે વિદ્યાર્થીઓને, એનું રીઝન છે કે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર રહેતા હોય છે, ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે, સિલ્વર મેડાલિસ્ટ હોય છે, એ લોકોને આવવાનું હોય છે, તો એ લોકોને આવવાની વ્યવસ્થાની ખબર પડે। અને બીજું કે દરેક લોકોને અહીંયા આપવામાં આવતી નથી। હજારો વિદ્યાર્થીઓ આ વખતે ડિગ્રી લેવાના છે, પરંતુ દરેક લોકોને અહીંયા લાવતા નથી, તો એ લોકોને પોતાની ફેકલ્ટી વાઇઝ અલગ અલગ જગ્યાએ આપવાની હોય છે, તો એ ક્યારે કરશે? આ આખી પ્રોસેસ 2 મહિનાની થતી હોય છે, તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને આમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પોતાના ભવિષ્ય માટે જ પ્રોબ્લેમ થાય છે। એને આગળ ભણવા જવું હોય તો પણ ડિગ્રી જોઈએ છે, એને માસ્ટર કરવું હોય, પીએચડી કરવું હોય કે વિદેશ જવું હોય તો દરેક જગ્યાએ જો અને પ્રોવિઝનલ ડિગ્રીની વાત કરવામાં આવે તો પ્રોવિઝનલ ડિગ્રી કોઈ અડધી જગ્યાએ માન્ય રહેતી નથી, અને એ લેવા માટે પણ ઘણા વાંખા મારવા પડે છે। તો એક જે પોર્ટલ છે એ વ્યવસ્થા થવી જોઈએ, અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે કે ડિગ્રી વહેલા તક આપવા જોઈએ। અને બીજું કે યુનિવર્સિટી કોઈ એક ડેટ નક્કી કરે કે આ ડેટે દર વર્ષે કોન્વોકેશન થશે, તો એવી ડેટ પણ નક્કી કરે યુનિવર્સિટી। એમાં સજેશન પણ એબીપી દ્વારા કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવે છે કઈ ડેટ તમારે રાખવી જોઈએ, એવા ડેટ એવા સજેશન પણ એબીપી આપે છે। તો છેલ્લા 3 વર્ષથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આવેદન આંદોલન બાદ જ યુનિવર્સિટી તંત્ર જાગે છે અને એના પર નિર્ણય લેતી હોય છે। આજે તમે 48 કલાકનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે, જો 48 કલાકમાં ડિક્લેર નહીં કરવામાં આવે તો? જો 48 કલાક ડિક્લેર કરવામાં નહીં આવે તો આગળના વર્ષો તમે જોઈ શકો છો કે જ્યારે 2023માં કોન્વોકેશન થયું નહોતું ત્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ 6 કલાકની જેલ પણ ભોગવી છે। એ શેની માટે? કે કોન્વોકેશન થાય એની માટે। ત્યારબાદ જ અમિત શાહજીનું નામ ડિક્લેર થયું હતું, એના માટે એબીવીપીના કાર્યકર્તાઓએ 6 કલાક પોઝિશનમાં વિતાવ્યા હતા રાત। તો આગળના જે સમયમાં કર્યું છે એ રીતે જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ, તો કોઈના માટે નહીં, વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ, પોતાના માટે નહીં। પણ જ્યાં સુધી આ નિર્ણય લેવામાં નહીં આવે તો દર વર્ષે એબીપી આંદોલન કરે છે, તો પણ યુનિવર્સિટી જાગતી નથી। તો આ વખતે એવું કરવામાં આવ્યું છે કોઈ એક ડેટ નક્કી કરવામાં આવે કે આ ડેટે દર વર્ષે થશે કોન્વોકેશન, તો એવી જ માંગ સાથે આજે 48 કલાકનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે અલ્ટિમેટમ। જો નહીં થાય તો એબીવીપી ઉગ્ર આંદોલન કરે જ છે અને સૌને ધ્યાનમાં જ છે, અને યુનિવર્સિટી તંત્રને પણ ખબર છે કે એબીવીપી કઈ હદ સુધી જઈ શકે છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે, અને તેના કોન્વોકેશનની અંદર જે આપણે ગેસ્ટ આવે છે તે પણ ઘણા ખ્યાતનામ આવે છે। યુનિવર્સિટી હંમેશા એવો પ્રયત્નશીલ રહે છે કે ઉત્તમમાં ઉત્તમ ગેસ્ટ આવે અને એમના હાથે વિદ્યાર્થીઓને ડિગ્રી મળે, એની વિદ્યાર્થીઓને પણ દિલચસ્પી હોય છે। ઘણી વખત એવું થાય છે કે જે ગેસ્ટ કે ડિગ્નિટરી છે તેને ફાઇનલ કરવાની અંદર ડેટ્સના ઇસ્યુ આવતા હોય છે, તો યુનિવર્સિટી આ વખતે પણ એના ઓલ્ટરનેટિવ્સ શોધી રહી છે, અને ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓને સમયસર એમના કોન્વોકેશન થાય અને એમની ડિગ્રી મળી જાય એના પૂરા પ્રયત્નો છે। અને હાલ અત્યારે યુનિવર્સિટી રેડી છે કોન્વોકેશનના તમામ પ્રબંધો સાથે। ટૂંક જ સમયની અંદર ગેસ્ટ પણ ફાઇનલ થઈ જશે અને વહેલી તકે કોન્વોકેશન પણ યોજાઈ જાય, તેના માટે યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે।
રાવપુરા વિધાનસભામાં નવા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે વોર્ડ નંબર 14માં વિવિધ 14 જેટલા નવા કામો અંદાજિત 1,83,365ના નવા વિકાસલક્ષી કામો પૈકી 3 સ્થળોએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 14ના નવદુર્ગા મંદિર પાસે દાંડિયા બજાર નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને હવે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવશે, જેથી વર્ષોની ડ્રેનેજની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે. વોર્ડ નંબર 14ના પરદેશી ફળિયાથી ચુનારાવાસ તથા જયસિંહ રાવની પાગમાં નજીકના ફળિયામાં નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 14 વાડી ભાસ્કર ફળિયા નવી પાણી લાઇન નાખવાનું કામ ખાતમુહૂર્ત ત્રિકમ પૂજન સાથે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર નંદા જોશી, જેલમ ચોકસી, સચિન સોની, હરેશ ચિંગર, સ્થાનિક આગેવાનો દિલીપ ખોપકર સહિતના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 14 એ જૂનું વડોદરા જેને કહેવાય તે પ્રમાણેનો એક વિસ્તાર છે. આ વિસ્તારમાં આજે નાગરિકો રહી રહ્યા છે. એ આ વિસ્તારમાં લગભગ 125-150 વર્ષથી રહે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે ડ્રેનેજ લાઇનની સિસ્ટમ ઊભી કરી છે કે દેશમાં સૌપ્રથમ વખત તે આજે પણ ઉપયોગી થઈ રહી છે. પરંતુ વસ્તી વધવાના કારણે અને મકાનોની સંખ્યા પણ વધવાના કારણે ડ્રેનેજના પ્રોબ્લેમ ઘણા બધા થતા હોય છે. આ વિસ્તારના અમારા કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ જ્યારે વારંવાર આ વિસ્તારની મુલાકાત કરતા હતા ત્યારે જે એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં આવ્યો. આજે જેને આપણે કહાર મોહલ્લો કહી શકીએ, જેને ખારીવાવ રોડ અને જંબુબેટને જોડતો વિસ્તાર કહી શકાય છે. એ વિસ્તારમાં ડ્રેનેજની લાઈનો વારંવાર ઉભરાતી હોવાના કારણે રાજ્ય સરકારના સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા શહેરી વિસ્તારમાં અનેકવિધ કામો જે હાથ પર લેવાય છે અને ખૂબ મોટી જેની અમાઉન્ટ થતી હોય છે, જેની સંખ્યા મોટી થતી હોય છે, એ બધા જ કામો સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું અને તેમાં આજે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 14માં અલગ અલગ પ્રકારના કામોની જ્યારે શુભારંભ થઈ રહી છે ત્યારે ડ્રેનેજના કામો, વરસાદી ગટરના કામો અને પાણીની લાઈનો બદલવાના કુલ મળીને 10 જેટલા કામોનો જે શુભારંભ થઈ રહ્યો છે અને જેની કિંમત લાગત લગભગ 1,10,00,000 થી પણ વધારે થતી હોય છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના મારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો હશે કે જેના કારણે તમને તકલીફ થતી હશે તો એ તકલીફ દૂર કરવા માટે અમારી સંગઠનની ટીમ અને ચૂંટાયેલી ટીમ સતત આપની સાથે સંપર્કમાં છે જ. આપ જે પણ અમારું ધ્યાન દોરશે બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું. તો જે વિસ્તાર એટલે જૂનો વડોદરાનો વિસ્તાર છે. કહાર મોહલ્લો વધારે મોટા પ્રમાણમાં છે ટેકરા ઉપર અને આ રોડથી જે ગટર લાઈન જાય છે, ડ્રેનેજ લાઈન, તો વસ્તી વધવાના કારણે અને બાકીનો વેપાર વધવાના કારણે આ વારંવાર ભરાતી ઉભરાતી લાઈન છે. આ જે નવી લાઈન નાખવાનું કામ કોર્પોરેશનના અમારા મિત્રોએ જે હાથમાં લીધું એના કરતાં અહીંના રહીશોને અને અહીંથી ખાસ કરીને કલેક્ટર ઓફિસ સુધી જવાનો જે રસ્તો હોવાના કારણે સતત ટ્રાફિક રહે છે, એની એક બહુ મોટી સમસ્યા દૂર થશે એનો આજે આનંદ થાય. શ્રી ગિરનાર તીર્થ ઉદ્ધારક પરમ પૂજ્ય આચાર્ય હેમ વલ્લભસુરી મહારાજ સાહેબે 23 વર્ષની ઉંમરે તીર્થોની રક્ષા તથા જૈન સંઘોની મૈત્રી એકતા વિશ્વમાં શાંતિને લઈને આચાર્ય હિમાંશુ સુરી દાદાના આશીર્વાદ લઈ આજીવન આઈમવેલી તપ, જેમાં ફક્ત 24 કલાકમાં એકવાર મોડું બાફેલું ધાન ખાવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને આજે 10,000મો દિવસ એટલે કે 10,000મું આયમવેલી છે. દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આચાર્ય હેમવલ્લભ સુરેશ્વરીજી મહારાજની આ તપની અનુમોદના માટે તમામ ગચ્છાધિપતિ, જેમાં આચાર્ય રાજેન્દ્ર સુરેશ્વરીજી મહારાજ વલ્લભસરી સમુદાયના ગચ્છાધિપતિ,
આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સહિત અનેક આચાર્ય ભગવંતોએ 9 દિવસના સામૂહિક આયંબિલીની ટહેલ નાખી અને ભારતભરમાં જૈન સંઘોએ તેને ઝીલી લીધી. આજે આચાર્ય હેમવલ્લભ સુરી મહારાજના અખંડ 99,999 આયંબિલી પૂર્ણ કરી 10,000માં આયંબિલીના દિવસે આખા ભારતભરમાં સામૂહિક રીતે 99,999થી વધારે આયબિલી કરવામાં આવ્યા છે, જેમાં વડોદરામાં આજે 1,206 સામૂહિક આયબિલી કરવામાં આવ્યા છે. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા સંઘમાં 72 જેટલા આયંબિલ કરવામાં આવ્યા છે, જ્યારે માંજલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવ્યેશ દેસાઈએ જણાવ્યું હતું કે એમના સંઘમાં 85 તથા સુભાનપુરા જૈન સંઘમાં 125 આયંબિલી કરવામાં આવ્યા છે, તેમ સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિન જોશીએ જણાવ્યું હતું. આખા વડોદરા શહેરમાં 1,206 આયંબિલી થયા છે, જેમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આયંબિલ કરનાર તમામ આરાધકોને 100 રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી, જેમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખશ્રીએ હિંમતભાઈ શાહે પણ જણાવ્યું હતું. જે વડોદરા શહેર સહિત સમગ્ર ભારત વર્ષની અંદર એક આયંબિલની ટહેલ નાખવામાં આવી. આંબિલની ટહેલ એટલા માટે કે અમારા ગિરનાર તીર્થોદ્ધારક એવા પરમ પૂજ્ય આચાર્ય હિમાંશુ સુરી મહારાજ સાહેબના શિષ્ય, આમ તો ચંદ્રશેખર મહારાજ સાહેબના, પરંતુ હિમાંશુ સુરી મહારાજ સાહેબને ખૂબ સુંદર વેયાવચ કરી અને જેમને જૈન એકતા અને તીર્થની રક્ષા થાય એના માટે જેમને જીવનભરના પચકાણ દીધા છે. આયંબિલ એટલે મોડું ખાવાનું, કોઈ પણ જાતનો સ્વાદ નહીં, બધું જ બાફેલું, બધું કોઠાળ અને અનાજ લેવામાં આવે, દૂધ ઘી આ બધી જ વિગઈનો ત્યાગ, કોઈ ફ્રૂટ ના લેવાય, એક જ વાર ખાવાનું. આવા આયંબિલ આ આચાર્ય હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજાએ આજે એમનું 10,000મું આંબેલ છે અને આ 10,000ના આંબેલમાં ટેકો આપવા માટે બધા જ આચાર્ય ભગવંતોએ, બધા જ ગચ્છાધિપતિઓએ, અમારા ગચ્છાધિપતિ રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ, અમારા ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબ, કેસી મહારાજ સાહેબ, બધા જ ગચ્છાધિપતિઓ, કનક પ્રભુ મહારાજ સાહેબ, બધા જ ગચ્છાધિપતિઓએ આજના દિવસે મેક્સિમમ લોકો આયંબિલ કરે આવી જે ટહેલ કરી અને 9 દિવસનો કાર્યક્રમ આપ્યો. આજે 9માનો છેલ્લો દિવસ છે અને હેમવલ્લભ સુરી મહારાજ સાહેબનો 10,000મું આયંબિલ છે. આ આયંબિલ કરવાની ટહેલ નાખી આખા વડોદરાની અંદર લગભગ 1200 જેટલા આંબિલ થયા. અત્યારે અમે અલકાપુરી શ્રી સંઘમાં છીએ, લગભગ 72-74 જેટલા આંબિલ થયા છે. સુભાનપુરામાં 125 થયા છે, નિઝામપુરા 50-55 થયા. આવી રીતના અલગ અલગ જે સંઘો છે એ સંઘોમાં થઈને લગભગ 1200 જેટલા આંબેલ આજે વડોદરાની અંદર થયા છે. અમે આ જે મહાત્મા છે હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ, એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. એમને આખા જીવન પર્યંત 23 વર્ષની ઉંમરે આ પચકાણ લીધું અને આખી જિંદગી આજે 30 વર્ષ એમને આ ઉપવાસ કરતા થયા છે. આખી જિંદગીના એમના પચકાણ છે એટલે કે એમનું પારણું જ નથી થવાનું, પારણું નવા ભાવમાં થવાનું છે. આવા તપસ્વી મુનિરાજને અમે બધા ભાવભરી વંદના કરીએ છીએ. બોલો જીનત શાસન દેવની જય. હવે લઈએ એક નાનકડો વિરામ.
નમસ્કાર, BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ કાઉન્સિલર નરેન્દ્ર રાવત અને અમીબેન રાવતની આગેવાનીમાં માનવ સર્જિત પૂરનો ભયાનક તરાજીમાં આર્થિક સહાયના ફાફા, આર્થિક સહાય ન મળી અને રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ થયો તેના પર પગલાં લેવામાં આવે તે માટે કલેક્ટર બિજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેમાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવત અને નરેન્દ્ર રાવત દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને જે માનવ સર્જિત પુલ આવ્યું છે ત્યારબાદ સરકાર દ્વારા કેસ્ટ્રોલની જે સહાય આપવામાં આવી તે જાહેરાત કરવામાં આવી, પરંતુ હજુ સુધી પણ ઘણી જગ્યાએ કેસ્ટ્રોલની સહાય મળી નથી. કેસ્ટ્રોલની સહાય વહેલામાં વહેલી તકે આપવામાં આવે તેવી માંગ સાથે વોર્ડ નંબર 1 કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે વહેલામાં વહેલી તકે કેસ્ટ્રોલની સહાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં છેલ્લા 15-20 દિવસમાં 2 મોટા ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ્સ થયા. ગુજરાત રિફાઇનરી ખાતે બેન્ઝિન ટેન્કમાં આગ લાગી અને પછી ઝાયડેક્સમાં 2 જણ ઘાયલ થયા બ્લાસ્ટમાં. વડોદરા શહેરમાં લગભગ 64થી વધારે મેજર એક્સિડન્ટ હઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝ છે જેની ઓફ સાઇડ એટલે કે એમના પ્રિમાઇસની બહાર બી અસર થઈ શકે અને વડોદરા ખૂબ મોટા રિસ્કમાં છે. એવા સંજોગમાં જ્યારે આવા ઔદ્યોગિક એકમોમાં એક્સિડન્ટ થતા હોય તો એના રિપોર્ટ્સની અને એના પછી જે રીતે રિસ્પોન્સ મિકેનિઝમ છે એની બરાબર સ્ટડી થઈને ભવિષ્યમાં આવી દુર્ઘટના ના થાય તેના માટે પગલાં લેવાવા જોઈએ. પણ આ દિવસ સુધી એ બ્લાસ્ટ કેમ થયા એના કારણ બહાર નથી આવ્યા, કોની ભૂલના કારણે થયા એના પર કોઈ પગલાં નથી લેવાયા. એ ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન પ્રમાણે લોકો જે ડિપાર્ટમેન્ટ્સે કામ કરવાનું હતું એ પ્રમાણે કામ થયું છે કે નહીં એનો બી કોઈ વ્હાઇટ પેપર પબ્લિશ નથી થયું. અમારી તો માંગણી એ છે કે જે ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન છે એ ઓનલાઈન પબ્લિકલી મૂકવામાં આવે જેથી કરીને લોકોને બી ખ્યાલ આવે કે એ કયા હઝાર્ડના ભય હેઠળ જીવી રહ્યા છે અને ભવિષ્યમાં જો આવી કોઈ હોનારત થાય તો સ્વ બચાવ માટે શું કરી શકે જાણવાનો અધિકાર છે દરેક નાગરિકને. સાથે જે ડિપાર્ટમેન્ટ્સે કામ કરવાનું છે, ફોર એક્ઝામ્પલ VMCનો ફાયર ડિપાર્ટમેન્ટ ઓફસાઇટ હઝાર્ડ પ્લાન એમની પાસે નથી તો એમને ક્યારે રિસ્પોન્ડ કરવાનું, કેવી રીતના કરવાનું એનું આગોતરું આયોજન નથી કરી શકતા. એ જ રીતના હોસ્પિટલ્સ આયોજન નથી કરી શકતા કે એમને કયા કયા એન્ટીડોટ્સ રાખવા જોઈએ, કેટલી માત્રામાં રાખવા જોઈએ અને એમને ક્યારે ઉપયોગ કરવાના હશે. તો આ તમામ વસ્તુની જાણકારી તમામ ડિપાર્ટમેન્ટ્સને બી અવેલેબલ હોવી જોઈએ તો જ એ પ્લાનનો મતલબ છે. ને તો ખાલી મોક ડ્રિલ કર્યા કરે ને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જો કલેક્ટરના તાળામાં રહેતો હોય તો એનો કોઈ મતલબ નથી. તો એને બી પબ્લિક કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે. અને સાથે જે IOCL અને ઝાયડેક્સમાં એક્સિડન્ટ થયા તેના માટે ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીને ક્લોઝર નોટિસ આપી અને એના કયા કારણસર થયા, કયા રિએક્શન્સ થયા, કયા કેમિકલ્સનો ઉપયોગ છે એનું એક વ્હાઇટ પેપર પબ્લિશ કરવાની ડિમાન્ડ કરી છે. ને એ જ રીતે IOCLમાં જવાબદાર અધિકારીઓ અને જે લેબર એમાં કામ કરતા હતા અનટ્રેન્ડ હતા તો અનટ્રેન્ડ લેબર આવા હઝાર્ડસ ફેસિલિટીમાં અલાઉડ છે કે નહીં આ તમામ બાબતે સ્પષ્ટતા કરવા માટે આજે લેટર આપ્યો છે. જ્યારે બ્લાસ્ટ જ્યારે ફાયર બ્રિગેડને 3-3.5 કલાક પછી જાણ કરવામાં આવી, જ્યારે મેજર કોલ પડી ગયેલો કોલ તો સુધી 3 કલાક સુધી ફાયરને જાણ નથી કરી. કેટલી મોટી દુર્ઘટના, આટલી મોટી દુર્ઘટના હતી અને કદાચ આની અસર જો બીજા ટેન્કમાં નવના થયે સપોર્ટ ના કર્યો હોત તો આખું શહેર રાતે ઇવેક્યુએટ કરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાત. તેમ છતાં બી જો ઓફસાઇટ ઇમરજન્સી પ્લાન જે ડિઝાસ્ટર મિટિગેશનનો બનેલો હોય એ એક્ટિવેટ ના થાય, લોકોને ખબર ના હોય અને લાઇન ડિપાર્ટમેન્ટ્સને રાતના 3-4 કલાક પછી ખબર પડે તો તમે સમજી શકો છો કે જે એકચ્યુઅલમાં કોઈ મેજર હોનારત થાય તો વડોદરા શહેર આખું ઊંઘતું ઝડપાઈ જાય અને ભોપાલથી અનેક ઘણી મોટી ટ્રેજેડી થાય એની સંભાવના છે. એટલે જ આ બાબતે ગંભીરતા લેવા માટે અમે પત્ર લખ્યો છે. 3 મહિના થઈ ગયા છે પણ અમારે હજુ સર્વે બી નહીં થયું અને અમારું બહુ નુકસાન થયું. એટલે 6-7 દિવસ અમારા ઘર પાણીમાં હતા ને અમારા પાસે કશું જ નહીં બચ્યું છે. ખાલી શરીરના કપડાં લઈને અમે લોકો બહાર નીકળ્યા છે તો બી સરકાર અમારી બાજુ નહીં જોયું કે નહીં અમને કશું આલ્યું. પૈસા તો અમને મળ્યા જ નહીં છે. એટલા માટે અમારે આ બાજુ આવવું પડ્યું અને આ કદમ અમારે ઉઠાવવું પડે કે અહીં સુધી અમારે આવવું પડ્યું. આટલો ઘણો ટાઈમ થયો હજુ તમને વળતર નથી મળ્યું. 3 મહિના થઈ ગયા પણ કોઈ જોવા જ નહીં આવ્યું ને. આજે તો અમે તો કેટલા દિવસથી કહી રહ્યા છે પછી અમારે આજે માંગણી પૂરી કરીને અમને અહીં સુધી લઈ આવ્યા. કઈ સોસાયટીના છો ને શું છે? અમે લોકો ઝોપડપટ્ટીમાં રહીએ છીએ, ફતેગંજ.
24 જુલાઈ અને 26મી ઓગસ્ટ 2 વખત ભયંકર પૂરનો વડોદરા શહેરે સામનો કર્યો. ત્રીજી વખત પણ ખૂબ મોટું પૂર આવ્યું. વડોદરા શહેરમાં ભયંકર તારાજી થઈ. લગભગ 25,000 કરોડથી વધારેનું નુકસાન. વડોદરા શહેરના નાગરિકો 3 થી 4 દિવસ સુધી 3 ફૂટથી 1 માળ સુધી પાણીમાં રહ્યા. કરોડો રૂપિયાની તારાજી સામે સરકારે વળતર અને કેશડોલની મોટી વાતો કરી હતી, પરંતુ વડોદરા શહેરમાં આજ દિન સુધી જે કેશડોલ અને જે વળતર આપવામાં આવ્યું છે એ નહિવત છે. અમુક વિસ્તારોમાં કેશડોલ અને વળતર આપી સરકાર ચૂપ થઈ ગઈ છે. હકીકતમાં છે કે હજારો નાગરિકો, અસંખ્ય સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓ જે પાણીમાં હતી એમને આજ દિન સુધી કેશડોલ કે વળતર આપવામાં આવ્યું નથી. એ હકીકત છે. લોકોના મનમાં હતું કે ઘેર બેઠે સર્વે કરવામાં આવશે, જેથી લોકો કલેક્ટર ઓફિસ સુધી રજૂઆત કરવા આવ્યા નથી. અમારા ઉપર અસંખ્ય ફોન આવ્યા છે કે વડોદરા શહેરમાં 50%થી વધારે સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓ અને કાચા પાકા મકાનોમાં જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવાયું નથી. આજે અમે યુનિવર્સિટી કેમ્પસ પાસે પ્રતાપગંજના શંકરનગરના રહીશોને લઈને આવ્યા છે કે જે લોકો 5 થી 6 દિવસ સુધી પાણીમાં હતા. એમને ખાવા સિવાય કશું લોકોએ દાન આપીને જે પ્રકારે સુવિધાઓ આપી હતી, સહાય કરી હતી, એના સિવાય સરકારે કોઈ વળતર આપ્યું નથી. અને એ માગણી સાથે આજે તમામ રહીશો, એના વૃદ્ધો, બાળકો સાથે અમે કલેક્ટરને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને અમે માગણી કરી છે કે તાત્કાલિક આનો સર્વે કરી એમનું જે ઘર વખરીનું નુકસાન થયું છે. સામાન્ય રીતે કેશડોલ ક્યારે હોય? કેશડોલ તો જે તે સમયે પૂર હોય એ સમયે આર્થિક રીતે લોકો એ સમય કાઢી શકે એટલી કેશડોલ હોય. હકીકતમાં તો જે નુકસાન થયું હોય એનું વળતર ચૂકવવું જોઈએ અને એની માગણી સાથે અમે આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ. મોટી સંખ્યામાં અહીંયા નાગરિકો દાદની એટલે ફરિયાદ લઈને આવ્યા છે. કલેક્ટરે અમને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં આ બાબતે નિર્ણય લઈ લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન વડોદરા શહેરમાં કરીશું એવી પણ અમે વાત કરી છે. અનુસૂચિત જાતિ પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય જલ્પેશ વાઘેલાનો આજે જન્મદિવસ. ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિના કારોબારી સભ્ય અને જામનગર જિલ્લાના પ્રભારી જલ્પેશ વાઘેલાનો આજે જન્મદિવસ છે. જલ્પેશ વાઘેલા આજે જીવનના 32 વર્ષ પૂર્ણ કરી 33મા વર્ષના મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદીના કાર્યપદ્ધતિને ધ્યાનમાં લઈને નાનપણથી જ ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કરનાર જલ્પેશ વાઘેલા 10 વર્ષના ટૂંકા ગાળામાં પ્રદેશ તેમજ કેન્દ્રીય નેતાની ગુટલીક સ્થાન મેળવતા તેઓએ ભાજપમાં વિવિધ જગ્યાઓએ જવાબદારીપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે. અગાઉ અલગ અલગ રાજ્યમાં વિસ્તારક તરીકે જવાબદારી લઈ ભાજપમાં જનપ્રવાહ મેળવવામાં સફળ થયા છે. તે જાહેર જીવનની શરૂઆત ઉપલેટા યુવા ભાજપના સંગઠનમાં મંત્રી તરીકે જવાબદારી લઈને શરૂઆત કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન વિસ્તાર ખાતે ગુજરાતના 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાના સ્ટાફ સાથે હાજર રહ્યા. ગુજરાત 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કરી ભૌગોલિક રચનાથી માહિતગાર થઈ રહ્યા છે. તે અંતર્ગત તેમની એક ટુકડી રેપિડ એક્શન ફોર્સ જવાનો ભરૂચ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી. તેમને આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીજી ચાવડા અને સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી. આ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ રહ્યો હતો. આમોદનગર સહિત મિશ્ર શાળા 2માં પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ધારાસભ્ય ડીકે સ્વામીનું શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. આમોદનગર સહિત 2 પ્રાથમિક શાળાના નવીનીકરણ માટે ધારાસભ્ય ડીકે સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2ના નવીનીકરણ માટે લાખો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2માં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આવેલા મહેમાનોનું શિક્ષકોએ પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી સબ્બીર સાંપા,
તાલુકા શિક્ષક ઘટક સંઘના મંત્રી ઇલિયાસ પટેલ, આમોદ તાલુકા મહામંત્રી ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી, દીપક ચૌહાણ અને આમોદ મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી, આમોદ પાલિકા સદસ્યો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. તેમજ સદસ્ય બીજલ ભરવાડ, મહિલા મોરચાના પ્રમુખ વૈશાલી મોદી સહિતના લોકોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ઈશાક પટેલનું ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2માં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2માં આવેલા ગજાનંદ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ₹22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના અંતિમ દિને લોક દરબારનું આયોજન જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારના રહીશ અને અગ્રણીઓની ટ્રાફિક તેમજ સુરક્ષા વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની રજૂઆતને ધ્યાનમાં લઈ નિવારણ માટે હૈયાધારણા આપવામાં આવી હતી. ખાસ ટ્રાફિક બાબતે જે રજૂઆત થઈ છે એમાં 1-2 પોઈન્ટ સાહેબ આપને હું આપીશ. એના અંદર સાહેબ ખાસ તો એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝનના પીઆઈ સાહેબ સાથે સંકલન, નગરપાલિકા સાથે સંકલન કરે. કેમ કે અમે પણ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય છે, પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અધિકારીઓ છે, જાતા વખતે એમની સાથે સંકલન કરીને આપણને જે પણ શોપિંગ સેન્ટરના અંદર ટ્રાફિકની સમસ્યા માટે, પાર્કિંગની સમસ્યા માટે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે સાહેબ, એટલે નગરપાલિકાની મદદ લઈને જે હોકર ઝોન આપણે નગરપાલિકામાં ઠરાવ થયા છે, હજુ સુધી સાહેબ એની કામગીરી કંઈ થઈ નથી. એટલે જે કંઈક પોલીસ ખાતા તરફથી અમારી સાથે સંકલનમાં રહીને કામ કરે છે, અમારે વધારે તો એ ડિવિઝન લાગતું હોય છે. અત્યારના જે પીઆઈ સાહેબ છે, ગઢેરા સાહેબ, અને જ્યારે પણ રાતે 2 વાગે પણ ફોન કરી બહુ સુંદર પ્રયાસ છે સાહેબ. એક રિક્વેસ્ટ હતી કે અહીંયા દલ પાસે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને કોન્વેન્ટ સ્કૂલ આવેલી છે. ત્યાં હજારો બાળકોની સંખ્યા ત્યાં ભણતર. એ સ્કૂલની જ્યારે સ્કૂલની છુટ્ટી થાય એ દરમિયાન ત્યાં આગળ જે વાહનો મૂકવા આવે ને એ રોડ પર પાર્ક થાય. રોડ પર પાર્ક થવાથી બહુ ભયંકર ટ્રાફિક થાય અને ત્યાં આગળ ઘણા વખત એવું બને કે આકસ્મિક બનાવે ને એમ્બ્યુલન્સ. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનો છેલ્લો દિવસ છે, ત્યારે નોટ રીડિંગ રાખવામાં આવ્યું હતું અને લોક દરબાર રાખવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોના રહીશો, લોકપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને સોસાયટીઓના રહીશો આવ્યા હતા અને એ લોકોએ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી. મુખ્યત્વે શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, નાના મોટા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકીએ, કઈ જગ્યા ઉપર રોડ એવી રીતે મેનેજ કરી શકીએ રોડ એન્જિનિયરિંગથી કે અકસ્માતો અટકે, એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ લોકો તરફથી ઘણા બધા સૂચનો પણ પોલીસ વિભાગને આપવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ સૂચનો ઉપર જે અમલવારી થઈ શકે અને લોકોને પોલીસ તરફથી સારી સેવાઓ મળી રહે અને ટ્રાફિકના અકસ્માતો ઓછા થાય, રોડ અકસ્માતો ઓછા થાય અને લોકોના જીવ બચે, એ ડાયરેક્શનમાં ભરૂચ પોલીસ કામ કરશે.
પોરબંદર વાલ્મીકી સમાજના ચેતનભાઈ જેઠવાની દીકરી ડૉક્ટર બની સમસ્ત વાલ્મીકી સમાજનું ગૌરવ વધાર્યું છે અને હાલ ઉપલેટા ખાતે કોટેજ હોસ્પિટલમાં ડેન્ટલ સર્જનની નિમણૂક થાય તે બદલ ડૉક્ટર ભૂમિકાબેન જેઠવાની ખૂબ ખૂબ અભિનંદન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.